હે પ્રભુ, આપનું ધ્યાન રોજ કરું છું. મારા આજના સંવેદનો એવા છે કે ધ્યાનમાં જાપ અતિ અલ્પ સમયમાં થાય છે અને શરીરના કોઈ પણ ઈચ્છિત સ્થાને મને મારા જાપનું શ્રવણ થઈ શકે છે. હે પ્રભુ, આ આપની જ કૃપા છે. ધ્યાનનો પર્યાય શબ્દ આત્મરમણતા છે. એનો અર્થ આજે આ રીતે સમજાયો છે. આત્મરમણતાના બે સાધન છે, પ્રતિક્રમણ અને સામાયિક. પ્રતિક્રમણમાં બાહ્યથી પાછા ફરવાનું છે તથા સામાયિકમાં પોતાના અંતરમાં લીન થવાનું છે. મહાસામાન્યની ચિંતવના, નિસ્તરંગ મહોદધિ તુલ્ય, નિર્વાત સ્થાન પ્રદીપ તથા નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિ. બસ આવી રીતે અંતરમાં લીન થવાનું છે. કોઈ પણ વસ્તુ જાણીએ ને તો જાણવામાં બે વસ્તુનું મહત્વ હોય છે, જ્ઞેય અને જ્ઞાતા. એમાં જ્ઞેયને જાણવું તે વિજ્ઞાન છે અને જ્ઞાતાને જાણવું તે ધર્મ છે. તેવો સાધક સમ્યક જ્ઞાની છે. પોતાની અનુપસ્થિતિને તોડવાનું નામ સ્વાધ્યાય છે. જ્યાં ઉપયોગ ત્યાં ઉપગ્રહ હોય જ. જે કરો તે જાગૃત ઉપયોગપૂર્વક કરો. હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું. એવી જાગૃતિપૂર્વક જે કાંઈ થશે ને તે પછી ભૂલ વિનાનું જ હશે. જેમ સમોવસરણની 5 પીઠ હોય એમ ધ્યાનની પણ 5 પીઠ હોય છે. એક વિદ્યાપીઠ, તેના ધ્યાનથી શ્રુતની પ્રાપ્તિ થાય છે. બીજી છે સૌભાગ્યપીઠ, તેના ધ્યાનથી આદેય વચનીપણું આવે. ત્રીજી છે લક્ષ્મીપીઠ, રાજાદી વશ થાય અને ધર્મનો મહિમા વધે. ચોથી ધ્યાનની પીઠ છે મંત્રરાજપીઠ, એના ધ્યાનથી ઉપદ્રવ રહિતપણું થાય. અને પાંચમી અને અંતિમ ધ્યાનની પીઠ છે સુમેરુ પીઠ, ઇન્દ્રાદિ દેવોને માનનીય થાય. સૂરી મંત્રની પ્રથમ પીઠમાં લબ્ધિ પદો છે. બીજી પીઠમાં દીક્ષા તથા કેવળ જ્ઞાન કલ્યાણક છે. ત્રીજી પીઠમાં ચક્રેશ્વરી, જયા આદિ દેવીઓ, નંદા, ભદ્રાદિ 16 વિદ્યાદેવીઓ તથા 24 શાસન દેવીઓનું ધ્યાન છે. ચતુર્થ પીઠમાં 4 નિકાયના ઇન્દ્રો, સર્વ સામાનિક દેવો ઉપરાંત લોકાંતિક દેવોનું ધ્યાન કરવાનું હોય છે. અને પંચમ પીઠમાં શ્રુત દેવી, શાંતિ દેવતા, જંભા, મોહ આદિ શ્રી, હિ, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી આદિનું ધ્યાન છે. સર્વ યોગ માર્ગનું મૂળ કારણ તો આચાર જ છે. યોગી તે છે જે કોઈથી જોડાતો નથી સિવાય કે પોતાનો આત્મા અર્થાત સ્વયં. ધ્યાનની જે 5 ભૂમિકાઓ છે ને એમાં પહેલી ધારણા ભૂમિકામાં અધ્યાત્મમાં પ્રવેશ થાય છે. બીજી ભૂમિકા ધ્યાન છે, જેમાં અધ્યાત્મમાં પછી પ્રયાણ થાય છે. ત્રીજી ભૂમિકા છે સમાધિ, જેમાં અધ્યાત્મની પ્રાપ્તિ થાય છે. ધ્યાનની ચોથી ભૂમિકા છે ઋતંભરા પ્રજ્ઞા, જે
અધ્યાત્મનું પરિણામ છે અને પંચમ અને અંતિમ ધ્યાનની ભૂમિકા છે અનુભૂતિ, જે અધ્યાત્મનું પ્રાગટ્ય છે. ધારણામાં જાગ્રત મનની એકાગ્રતા છે. ધ્યાનમાં ઉપયોગપૂર્વક અજાગ્રતમાં પ્રવેશ છે. સમાધિ એ દિવ્ય મન સાથેની તદાકારતા છે અને સમાધિજન્ય પ્રજ્ઞા તે ઋતંપરા પ્રજ્ઞા છે. ધ્યાનના વિરહની વેદના હોય છે અને એની સાચી નિશાની એ છે કે એ વિરહમાં દિવસે ખાવું ન ભાવે અને રાત્રે સૂવું ન ગમે. ડૂબતો માણસ જીવવા માટે તરફડિયા મારે ને તેવી વ્યથા થાય. એવી ઝંખનાવાળાને માટે જ સદ્ગુરુ સામેથી આવા શિષ્યને શોધતા આવે. જ્યાં આત્મા છે ને ત્યાં વિચારને કોઈ સ્થાન નથી. ધ્યાન વિચારોથી બિયોન્ડ છે. ન્યાય, તર્ક આદિ બુદ્ધિજન્ય જ્ઞાનથી આત્મજ્ઞાન પર છે. ધ્યાન સમયે બ્રહ્મભાવનું પદ્મ જ્યારે પૂરેપૂરું ખીલીને વિકસે છે ત્યારે મહાકરુણા અને પ્રજ્ઞા આપોઆપ સ્ફુરે છે. શરીર આસનમાં સ્થિર થાય અને ચિત્ત ઊંડા ધ્યાનમાં લીન બને ને ત્યારે ચિત્ત અને ચિંતન બંને અદૃશ્ય થઈ જાય છે. ધ્યાનના અનુભવનો આ પહેલો આસ્વાદ છે. એકાગ્રપણે એનો અભ્યાસ જ્યારે વધે છે ત્યારે આત્મભાનના દીપક પ્રગટે છે. આકાશની જેમ પછી શૂન્યત્વનું ભાન થાય છે. ધ્યાનના આ પગથિયે સત્ય પાસે પહોંચી જવાય છે. નિરહંતાવાળી પ્રજ્ઞામાં મહાકરુણાની શક્તિ પ્રગટે છે. સાક્ષાત્યકારનું સત્ય પ્રકાશે છે અને તે વખતે મનની ભૂલો અને ભય કેવા મિથ્યા હતા તે જણાય છે તથા આશાઓ પણ કેવી તો વ્યર્થ હતી તે પણ સમજાય છે. ભેદ જ્ઞાનથી મોક્ષ નહીં, પણ ભેદ જ્ઞાન વડે જણાયેલો જીવ તે પોતે જ છે એમ ધારીને તેમાં સ્થિર થાય અને પરપુદ્ગલને છોડતો જાય તો તે જીવ અવશ્યપણે મોક્ષ પામે છે. ભગવતી શક્તિના યંત્રરૂપ માનવ દેહ છે સૂક્ષ્મ જગત. બ્રહ્માંડના બધા જ તત્વો સૂક્ષ્મ રૂપથી આ માનવ દેહમાં વિદ્યમાન છે. ધ્યાન વડે બાહ્ય જગતથી આંતરજગતમાં પ્રવેશ થાય છે, અર્થાત શક્તિનું નીચી દશામાંથી ઊંચી દશામાં જવું થાય છે. ધ્યાન વિધિમાં એકવાર સ્થિરતા આવે એ તરફ વિશેષ લક્ષ્ય જરૂરી છે. સ્થિરતા માટે વાતાવરણ વિક્ષેપક ન હોય અને તે તરફનું ઇષ્ટ સાધનતા જ્ઞાન રમતું હોય તો સહજ બની શકે છે. અવિઘ્ન કાર્યસિદ્ધિ માટે વિઘ્નો દૂર કરવા અનિવાર્ય છે. મનોવિજ્ઞાન, શરીરશાસ્ત્ર, શબ્દ બ્રહ્મ આદિ તથા મંત્ર, તંત્ર, યંત્ર આદિ સકલ શાસ્ત્રો અનેકાંતના જ અંશો છે. તપસ, ધ્યાન બધું સૂક્ષ્મ શરીરમાં થાય છે. 7 ચક્રો ચક્ષુઓથી દેખાતા નથી, પણ ધ્યાન આદિ સૂક્ષ્મ શરીરથી દેખાય છે. જેમ બિંદુમાંથી નાદ અને કલા કહ્યા છે, તેમ અપેક્ષા કે પરિભાષાના ભેદથી નાદને જ પરબ્રહ્મ રૂપ માનીને તેમાંથી બિંદુ
અને કલાની ઉત્પત્તિ ગણાવી શકાય છે. અર્ધમાત્રાને સેતુ રૂપે જણાવી છે તે બરોબર છે. ધ્યેય, લક્ષ્ય અને અભિધેય એમાં શું ફેર છે? ધ્યેય એટલે ધ્યાનનો વિષય. ધ્યેય કંઈક દૂર હોય છે, નજર બહાર હોઈ શકે, પણ લક્ષ્ય આંખોની સામે નજીક હોય છે. અને અભિધેય તો આ બંનેથી નિરાળું છે. અભિધેય એ સમગ્ર જીવનના ચિંતનનો વિષય છે. જીવનભર જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ચિંતવવા જેવી વસ્તુ તે અભિધેય છે. કેવળ ધ્યાન અને દ્રષ્ટિનો જ નહીં, પણ કૃતિ અને ઉક્તિનો પણ જે વિષય હોય તે છે અભિધેય. મન, વચન, કર્મ બધું જ જેમાં પરોવાયેલું રહે તે અભિધેય છે. જે દિશામાં જીવનના સમસ્ત ચિંતનને લઈ જવું છે, ઇન્દ્રિયોને વાળવી છે, શક્તિઓને તાકવી છે, તે અભિધેય છે. શક્તિ વિષુવ, પ્રાણ વિષુવ, કાલ વિષુવ, નાડી વિષુવ, પ્રશાંત વિષુવ, મંત્ર વિષુવ તથા તત્વ વિષુવ, આ 7 પ્રકારના વિષુવ હોય છે. 6 ચક્ર અને 12 ગ્રંથિના ભેદનથી નાદ સ્પર્શ કરી એકતાપૂર્વક પ્રાણ અને આત્માના ચિંતનથી કાલાતીત એવા પરમ શિવને પામવાના છે. યોગની સાથે ધ્યાન કરવું છે તો તેની પ્રક્રિયા નીચે મુજબ છે. 1. સૌપ્રથમ શરીરને શિથિલ કરવું. 2. મનને શાંત કરવું. 3. શ્વાસ લેતા મૂકતા વૃત્તિ શાંત છે, પ્રશાંત છે એમ વિચારવું. આવી રીતે 2-3 મિનિટ માત્ર શ્વાસ લેવો અને મૂકવો. આમ શાંત રહ્યા પછી અનંતા સિદ્ધ પુરુષો લોકના અગ્રભાગ ઉપર રહેલા છે, જેમાંથી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય આદિ વરસી રહ્યું છે અને આપણે તેમાં સ્નાન કરીએ છીએ તેવું અનુભવવું. 5. પરમાત્મામાંથી પ્રાણી માત્ર માટેના કલ્યાણની ભાવના અને પ્રેમ વરસી રહ્યા છે. આનંદ, જ્ઞાન, સુખ, ગુણ અને કલ્યાણની અદ્ભુત સામગ્રી તેમાંથી વરસે છે તે અનુભવવો. 6. દરેક વિચાર કરી 2-3 મિનિટ એ વરસાદમાં સ્નાન કરવાનો અનુભવ કરીએ. પરમાત્મામાં જ્ઞાન, આનંદ, સુખ અને સર્વ કલ્યાણકારી ભાવનાનો જે મહાસાગર ભર્યો છે તેમાં નિમગ્ન થવું, ડૂબી જવું. 7. 4-5 મિનિટ નિમગ્નતાની આ અવસ્થામાં રહેવાથી આત્મામાં, શરીરમાં, મનમાં અદ્ભુત આનંદ અને સુખ અનુભવાશે. યોગ સાથે ધ્યાન કરવાની આ પ્રક્રિયા કહી જરૂર અનુભવજો.
ઓક્ટોબર 1964. ધ્યાનની ભૂમિકાના ઉપાયો. 1. કાયિક શુદ્ધિ. એની માટે સમ્યક આહાર વિહાર કરવા, વ્યાયામ કરવો અને જરૂર પૂરતી નિદ્રા લેવી. 2. ભાવ શુદ્ધિ. ફલાશંસા રહિત કર્મ સાથેનો મૈત્રી ભાવ તથા સુખના દુઃખના સંવેદનમાં સમાન ભાવ રાખવો તે. 3જી ભૂમિકા છે ધ્યાનની વિચાર શુદ્ધિ. વિચાર સ્વાતંત્ર્ય, તાટસ્થ્ય, અપરિગ્રહ સાધવો. 4. વિચારમાં મૌલિકતા, તટસ્થતા, નિરાગ્રહિતા રાખવી તે. ધ્યાનની 5મી ભૂમિકા છે ધ્યાનનો સંકલ્પ, સાતત્ય તથા સમર્પણ સહ સિદ્ધિની પ્રતીક્ષા કરવી. 6. જીવો પ્રત્યે મૈત્રી ભાવ, દ્વંદ્વો પ્રત્યે સમભાવ અને કર્મો પ્રત્યે ફલાશંસાનો અભાવ ધ્યાન વખતે અત્યંત આવશ્યક છે. ધ્યાનની ભૂમિકાનો 7મો ઉપાય છે ધ્યાનનું સેવન દીર્ઘકાલ કરવું, નિરંતર કરવું, સત્કારપૂર્વક કરવું. ધ્યાનથી વાસનાઓનું વિલીનીકરણ કરો, પણ દમન નહીં. વિલીનીકરણના ઉપાય ઉર્ધ્વીકરણ અને નિર્મૂલીકરણ છે. આવું ધ્યાન કરવા માટે 4 વસ્તુ જરૂરી છે. વિધિ એટલે કે આમ ન્યાય અથવા તો શાસ્ત્રાજ્ઞા. વિશ્વાસ એટલે કે શાસ્ત્ર વચનમાં શ્રદ્ધા, ઈચ્છા કે કામના તથા હઠ, વારંવાર પ્રયત્ન. વૃત્તિમાં વિક્ષેપ થાય તો હઠાગ્રહથી વૃત્તિને પુનઃ સ્થિર કરવી. આ 4 વસ્તુ ધ્યાનમાં અત્યંત જરૂરી છે અને આમ થાય તો જ ખરું ધ્યાન થાય. ધ્યાન કરતી વખતે આપણા મનમાં 3 પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. પ્રશ્ન 1. ધ્યાન વખતે થાક લાગે છે, બીક પણ ક્યારેક લાગે છે અને ચિંતા વગેરે થઈ આવે છે, તો તેઓ સર્વને મૂળથી કેવી રીતે દૂર કરવા? તેનો ઉત્તર છે થાક, બીક કે ચિંતા કોને થાય છે એની તપાસ કરવાથી તે સૌ જતા રહેશે. તે અનિત્ય ભાવ છે. દ્વૈતનું જ્ઞાન થાય ત્યારે મનને આત્મા તરફ વાળવાથી બીક જતી રહે છે. બધી વૃત્તિઓનું મૂળ અહંકાર છે. તે અહંકાર રૂપી મૂળ ચાલ્યું જવાથી બીક, શોક વગેરે સર્વે પણ ચાલ્યા જાય છે. પ્રશ્ન 2. ધ્યાન વખતે આપણા મનને કેવું રાખવું કે જેથી તે બીજા પવિત્ર આત્માની અસર લઈ શકે? તેનો ઉત્તર છે બસ માત્ર એક વસ્તુ કરવાની છે કે મન શાંત રાખવું. તે પૂરતું છે. ગમે ત્યાં શાંતપણે બેસવાથી 4 બાજુ ફેલાયેલ આધ્યાત્મિક મદદ મળી શકે છે. પવિત્ર આત્માઓના વિચારો અને તરંગો બધે જ ફેલાયેલા છે. જ્યાં મન શાંત હોય છે ત્યાં તેનો અનુભવ આવવા લાગે છે. પ્રશ્ન 3. ધ્યાન કરતી વખતે આંખોને બંધ રાખવી કે ખુલ્લી? ઉત્તર: આંખો બંધ હોય કે ઉઘાડી તે મહત્વનું નથી. ધ્યાન રાખવું જ હોય ને તો તે અંદરના
અહમ તરફ રાખવું, જોવું કે તે અહમ નિર્ગલિત થઈ રહ્યો છે ને.